હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં? તો આજે આપણે સરસ મજાની એવી રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. એ છે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા એવા સમોસા. તો આજે આપણે ઘઉંના લોટના સમોસા બનાવીશું. આપણે ઘણી વખત મેંદાના લોટના બનાવતા હોય, તો આજે આપણે હેલ્ધી ઘઉંના લોટના બનાવીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા આપણે અંદાજે 7 થી 8 બટેટા આપણે બાફી અને રાખેલા છે. તો એને આપણે ઠંડા કરવા દેવાના. ઠંડા કરી અને આપણે એને છાલ ઉતારીશું. છાલ ઉતારી અને સરસ મજાનો ટેસ્ટી એવો એનો વઘાર કરીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. 3 ને 45 મિનિટે આપણે રોજે નવી રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધીશું. એકદમ સરસ કઠણે પણ નહીં, નરમે નહીં એવો આપણે લોટ બાંધીશું. પછી આપણે સરસ મજાના બટેટાનો ટેસ્ટી એવો આપણે મસાલો તૈયાર કરીશું. તો અહીંયા આપણે બટેટા બાફેલા લીધા છે, એને આપણે છાલ ઉતારી લેશું. તો તમે મિત્રો એકવાર જરૂરથી આ રીતે ખસ્તા અને ક્રિસ્પી સમોસા બનાવજો. આ સમોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો આપણે સરસ મજાની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ. આપણે બધાના ઘરમાં ઓવન નથી હોતા. આપણે ઓવન વગર સરસ મજાના નાનખટાઈની રેસીપી, ખસ્તા બિસ્કિટની રેસીપી આપણે મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. સારા એવા માણસોએ પસંદ પણ કરેલી છે. તો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. આ નાની દીકરીઓ હશે ને, એને પણ સમોસા એકદમ સરસ રીતે બનાવતા આવડી જશે એવી જ આપણે રેસીપી આજે શેર કરવાના છીએ. તો બટેટાને આપણે સૌપ્રથમ બાફી લીધેલા છે. પછી આપણે સરસ મજાનો ઘઉંનો લોટ બાંધીશું. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગરના જોશો તો આપને પૂરતી માહિતી મળશે અને આપણા સમોસા એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બનશે. અહીં આપણે બટેટાની છાલ આપણે ઉતારી લીધી છે. હવે આપણે બટેટાને સમોસામાં નાખીએ તો એને મેશ કરવાના નથી. મેશ કર્યા વગરના આપણે એમાં હાથથી આવી રીતે જો નાખશું ને તો આપણા સમોસા એકદમ સરસ મસ્ત એવા બનશે. આપણે એને મેશ કરીને નાખવાના નથી. હવે આપણે બટેટાને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે લોટ બાંધીશું. લોટ બાંધવા માટે અહીંયા આપણે 1 બાઉલ ભરી અને આપણે ઘઉંનો લોટ લીધો છે. તમે મેંદાના લોટના કરતા હો તો એના પણ તમે કરી શકો છો. હવે આપણે લોટને ચાળી લેશું. તો આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેટા બાફવાના, પછી આપણે લોટ બાંધવાનો. લોટ તમે ઘઉંનો અથવા મેંદાનો તમે કોઈ પણ લઈ શકો છો. એમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નાખીશું, મીઠું નાખીશું અને આપણે અજમો નાખીશું અને આપણે લોટને બાંધી લેશું. તમે ઘીનું અથવા તેલનું કોઈ પણ મોણ તમે આમાં ઉમેરી શકો. લોટને આપણે ચાળી લીધો છે. આજે આપણે એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત સમોસા બને એવો આપણે મસાલો તૈયાર કરીશું. હવે આપણે લોટમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે એમાં નાખીશું આપણે અજમો. એને આપણે આવી રીતે મસળી અને પછી ઉમેરશું. તો તમે મારા રેસીપી ક્યાં શેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હવે આપણે આમાં ઉમેરીશું તેલ. તમે ઘીનું નાખો તો પણ ચાલે. ઘીથી આપણે લોટ બાંધીશું તો એનો ખસ્તા એવા બનશે, પણ તેલ નાખીએ તો પણ ચાલે. હવે આપણે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે તેલ કેટલું નાખવાનું એ આપણે જોઈએ. આપણે એકદમ સરસ મિક્સ કરી અને હાથની મદદથી આપણે આવી રીતે કરવાના. જુઓ, એકદમ આપણું પીંડિયું પરફેક્ટ માપ સાથે વરે એવું આપણે મોણ નાખીશું. આપણે સમોસામાં થોડુંક મોણ વધારે જોઈએ તો જ આપણા સમોસા ક્રિસ્પી અને મસ્ત એવા બને. તો આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે લોટ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે. જુઓ, આપણું એકદમ સરસ આવું પીંડિયું તૈયાર થાય એવો આપણે મોણ દેવાનું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટને બાંધી લેશું. તો આજે આપણે સરસ મજાના ખસ્તા અને ક્રિસ્પી એવા સમોસા બનાવવાના છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. કાલે આપણે સરસ મજાની રેસીપી શેર કરેલી હતી. તો મિત્રો, તમે મારી ચેનલમાં લાઈવ જોડાણા હતા તો તમે એકદમ સરસ સુપર ટેસ્ટી કાલની આપણે રેસીપી બનાવેલી હતી. એ હતા એકદમ સરસ વેજ મોમોઝ. ચટણી સાથે આપણે ટેસ્ટી મોમોઝની આપણે રેસીપી કાલે બનાવેલી હતી. એકદમ સરસ સુપર ટેસ્ટી એવા આપણા મોમોઝ બન્યા હતા.
થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લીધો. આપણે લોટ નરમ પણ નથી રાખવાનો અને એકદમ સરસ કઠણ પણ નથી રાખવાનો. એને માપે આપણે તૈયાર કરીશું. એકદમ કઠણ હશે તો આપણે જરાક જેટલું પાણી નાખી અને એને આપણે સેટ કરી શકીએ. તો અહીંયા આપણે લોટને આવી રીતે તૈયાર કરેલો છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નિકિતાબેન જય શ્રી કૃષ્ણ, ભારતીબેન જય શ્રી કૃષ્ણ, નીતાબેન હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ, હંસાબેન જય શ્રી કૃષ્ણ, મનીષાબેન જય શ્રી કૃષ્ણ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર જરૂરથી કરજો. તો હવે આપણે સરસ મજાનો એક ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈએ. એક આપણે પેન લેશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1.5 ચમચી જેટલા આખા ધાણા અને 7 થી 8 મરીના દાણા. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરેલી છે. એમાં નાખીશું એક પેનમાં આપણે આખા ધાણા ઉમેરીશું, વરિયાળી. જો તમે આ રીતે સમોસા બનાવશો તમારા સમોસા બહાર કરતાં પણ ટેસ્ટી એવા બનશે. 1 ચમચી આપણે જીરું નાખીશું, મરીના દાણા. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. આજે સરસ મજાનો શુભ એવો શ્રાવણ મહિનાનો તહેવાર છે તો મારી ચેનલમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે મસાલાને એકદમ સરસ રીતે રોસ્ટ કરી લઈએ. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે આને એકદમ બાળવાના નથી પણ મીઠી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. તમે પણ જરૂરથી આ રીતે સમોસા બનાવજો. આ સમોસા એકદમ સરસ સુપર ટેસ્ટી એવા, બહાર કરતાં પણ ટેસ્ટી એવા આપણા બને છે.
આપણે મિત્રો બહારથી ડાય લેતા હોય તો આપણા વાળ ખરી જાય છે, માથામાં ટાલ પડે છે, તો આપણે કાળા વાળની ડાયની રેસીપી મૂકેલી છે. 2 ચમચી ચોખાથી આપણી સ્કિનને એકદમ સરસ ચમકાવી શકીએ છીએ. તો આપણે 2 દિવસ પહેલા એકદમ સરસ મસ્ત એવી ચોખાના એકદમ સરસ આપણે મોઢે દાળ ધબ્બા એવા કાંઈ હોય તો એનાથી વહી જશે. તો મેં રેસીપી મૂકેલી છે, તો તમે જરૂરથી જોજો. હવે આપણો મસાલો એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને આપણે ઠંડા થવા દેશું. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એને આપણે સરસ મજાનો ઠંડો થવા દેશું. એ ઠંડો થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે એક આપણે લોયું મૂકીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો ઇન્દિરાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારું શુભ શહેર મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે તેલ ઉમેરીશું. આમાં આપણે વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરેલું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અહીંયા લીલા આપણે 1 વાટકી ભરી અને લીલા વટાણા લીધા છે. વટાણાને પણ એમાં ઉમેરીશું અને આપણે મસાલાને જે આપણે રોસ્ટ કરેલો છે એને આપણે પીસી લેશું. હવે આપણે એને મિક્સર જારમાં નાખીશું. ત્યાં સુધીમાં આપણું તેલ પણ એકદમ સરસ તૈયાર થઈ જાય. હવે આપણે આ મસાલાને પીસી લેશું. આજે સરસ મજાનો શ્રાવણ મહિનો આજથી શરૂ થાય છે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. અહીંયા આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તમે આ રીતે મસાલો બનાવશો તો તમારા સમોસા એકદમ સુપર ટેસ્ટી એવા બનશે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડીક એવી હિંગ નાખીશું. હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ કરેલી છે એ પણ એમાં નાખીશું.
હવે જો તેલ વધારે આવી ગયું હોય તો ગેસની ફ્લેમ તમારે બંધ કરવી. બંધ કરી પછી જ આપણે આ મસાલો ઉમેરવો. હવે આપણે આ મસાલાને એમાં ઉમેરી દેશું. નહીતર તે મસાલો દાજી જશે તો આપણા સમોસાનો ટેસ્ટ નહીં આવે. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ જ છે અને આપણે એમાં મસાલા તૈયાર કરી લઈએ. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. તમે જેટલું તીખાશ ખાતા હોય એ પ્રમાણે એમાં ઉમેરવું. હળદર પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. આમચૂર પાવડર નાખીશું. આપણે લીંબુ નહીં નાખવાનું, આમચૂર પાવડર નાખવાનું. લીંબુ પાણી છોડે એટલે આપણા સમોસા એકદમ ક્રિસ્પી નથી રહેતા, તે ઢીલા પડી જાય છે. હવે આપણે જો અહીંયા હું ખાંડ નાખું છું. તમે ખાંડ ન નાખો તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા હું 1 ચમચી ખાંડ નાખું છું. ગરમ મસાલો નાખું છું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું, પણ ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની. એકદમ સરસ મસાલાનો ટેસ્ટ આવે. હવે આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જો હવે આપણે 1 વાટકી વટાણા લીધા છે એ એમાં ઉમેરી દેશું. વટાણાને આપણે થોડીક વાર ફ્રાય કરીશું, એટલે વટાણા એકદમ સરસ રીતે કાચા હશે, ફ્રોઝન હશે તો એકદમ સરસ કૂક થઈ જાય. હવે આપણે બાફેલા બટેટા લીધા છે. મેં કીધું એમ આપણે બટેટાને મેશ કરવાના નથી, હાથની મદદથી આવી રીતે ભાંગી અને આપણે એમાં ઉમેરવાના છે. તમે આ રીતે સમોસા જરૂરથી બનાવજો. સુપર ટેસ્ટી એવા તમારા સમોસા બનશે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હવે આપણે વટાણાને આવી રીતે આપણે પ્રેસ કરી અને જોવાના. જો કાચા હોય તો એને જરીક કૂક કરવા. વધારે કાચા હોય તો તમે પાણીનું ટીપું અંદર ઉમેરી શકો. એકદમ સરસ વટાણા કૂક થશે તો જ આપણા સમોસામાં આપને મજા આવશે. નહીતર કાચા હોય તો તે આપણે સમોસા ભાવતા નથી.
હવે આપણે બટેટાને આવી રીતે મેશ કરીને નાખીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, નહીંતર આપણો મસાલો દાજી જાય. હવે આપણે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે 2 બટેટા બચેલા છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ જગ્યાએ તમારે ધાણા ભાજી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. બટેટા નાખ્યા પછી આપણે 2 મિનિટ જેવું એને અંદર જ હલાવીશું તો આપણા એમાં પાણીનો ભાગ હોય તો તે બળી જાય, એટલે આપણા સમોસા ઢીલા ન પડે, એકદમ સરસ ક્રિસ્પી એવા જ રહીએ. અહીંયા આપણો બટેટાનો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે સાઈડમાં રાખીશું. હવે જે આપણે સમોસાનો લોટ બાંધેલો હતો એને આપણે મસળી લેશું. જો તમને વધારે પડતો કઠણ લાગે તો તમે જરાક પાણી નાખી અને તમે મસળી શકો છો.
હવે આપણે એક રોટલી વણીએ એવું આપણે લુવો લેશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એક મોટી રોટલી વણીશું. ધીમા ગેસ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકીશું. હજી મને લોટ થોડોક એવો કઠણ લાગે છે. હવે આપણે રોટલી વણીશું. રોટલી આપણે ગોળ નથી વણવાની, પણ લંબગોળ વણવાની છે. તો રોટલીને આપણે ગોળ નથી વણવાની, પણ આવી રીતે લંબગોળ વણવાની છે. હવે આપણે વચ્ચે કાપો પાડીશું. હવે આપણે ફરતી કિનારીએ આપણે પાણી લગાડીશું. આવી રીતે સાઈડમાં ફરતી કિનારીએ આપણે પાણી લગાડવાનું. હવે આપણે આ ખૂણો છે અને આ ખૂણાને બેયને આપણે આવી રીતે દબાવી દેવાના. હવે આપણે શું કરવાનું કે આવી આ વચ્ચે ડુંડી હોય એને આપણે દબાવી દેવાની આવી રીતે. જો તે એટલે આવું થશે. અહીંયા આપણે ફરતી કિનારી દબાવી દીધી છે. હવે આપણે આમાં મસાલો ભરીશું. અહીંયા આપણે મસાલો ભરેલો છે. હવે આપણે શું કરવાનું કે પાછળની કિનારી હોય એને આપણે આવી રીતે પેક કરવાની. એક ટક્સ લેવાનો. હવે આપણે પાણી લગાડીશું. ફરતી બાજુ આપણે પાણી લગાડીશું. હવે આપણે કિનારીને ભેગી કરી લેશું. જો આપણા સમોસા એકદમ સરસ મસ્ત તૈયાર થયા છે. જુઓ એવી જ રીતે
આપણે બીજાને પણ તૈયાર કરી લઈએ. અહીંયા આપણે પાણી લગાડીશું ફરતી બાજુ. હવે આપણે આ કિનારી અને આ કિનારીને જોઈન્ટ કરવાની છે. આવી રીતે ત્યાં આપણે પ્રેસ કરીશું. હવે આપણે આમાં મસાલો ભરીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી શેર કરેલી છે, એકદમ સરસ મસ્ત અને નવી જ રીતે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ફરતી બાજુ પાણી લગાડીશું. રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી નવી બેનું દીકરીઓને આવડે એવી સરળ આપણે રેસીપી કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે સરસ મજાના ઘઉંના લોટના ટેસ્ટી અને મસ્ત એવા સમોસાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. વણવાટાણે તમારે કોરા લોટની જરૂર પડે તો તમે કોરો લોટ ઉપયોગ કરી શકો છો. સમોસા આપણે મોટા કરવા હોય તો થોડીક એવી મોટી રોટલી કરવી. વચ્ચે આપણે કાપો પાડીશું. ફરતી કિનારીએ આપણે પાણી લગાવીશું. હવે આપણે આપણી બાજુ લઈ લેવાનું અને આપણે વચ્ચે આપણે પેક કરી દેવાનું. પછી આપણે જ્યાં કિનારી હોય એને પણ આપણે પ્રેસ કરવાની, એટલે તેલમાં છૂટું પડે નહીં. હવે આપણે મસાલો ભરીશું. હવે આપણે ફરતી બાજુ પાણી લગાવીશું. પાણી લગાવ્યા પછી પાછળના ભાગ હોય એને આપણે આવી રીતે પ્રેસ કરવાનું. હવે આપણે આ ભેગી કોર કરી લેવાની. જો આપણા સમોસા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થાય છે. તેલને આપણે વધારે પડતું ગરમ કરવાનું નથી. ધીમા ગેસ ઉપર આપણે એને તળીશું તો જ આપણા સમોસા ક્રિસ્પી અને મસ્ત એવા બનશે. તમે પણ જરૂરથી આ રીતે ક્રિસ્પી અને ખસ્તા એવા સમોસા બનાવજો. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા સમોસા આપણા
બનશે. તો મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઘઉંના લોટના પણ એકદમ સરસ ક્રિસ્પી એવા સમોસા બને છે. હવે આપણે થોડોક એવો લોટ અંદર ઉમેરીશું. જો આપણું તેલ પરફેક્ટ માપ સાથે તૈયાર છે. હવે આપણે સમોસાને એમાં મૂકીશું. જો તમારું તેલ વધારે ગરમ હશે તો સમોસાની ઉપર બબલ્સ થશે, એટલે આપણે તેલને વધારે પડતું ગરમ કરવાનું નથી. જો આપણે નાખીએ તો તે જરાક આપને એવું લાગવું જોઈએ કે જરા જરા આપણું તેલ ગરમ છે. હવે એને આપણે જરાક પણ ટચ કરશું નહીં. ત્યાં સુધીમાં તમે બીજા પણ તૈયાર કરી શકો છો. હંસાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? પ્રવીણાબેન, જય શ્રી કૃષ્ણ. ચંદ્રિકાબેન શાહ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ચંદ્રિકાબેન. મારું નામ પણ ચંદ્રિકાબેન છે. રાધે રાધે. ભારતીબેન, કેમ છો? મજામાં? તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. આ રેસીપી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી રેસીપી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે આને પલટાવી લેશું. જો તેલ વધારે ગરમ નથી હોતું એટલે માટે એના બબલ્સ થતા નથી. તો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને નવી નવી રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે એકલા પણ તૈયાર કરી શકો છો. ધીમા ગેસ ઉપર આપણે સમોસા તળાય ત્યાં સુધીમાં આપણે બીજા પણ તૈયાર કરી શકીએ. એકવાર તમે આવી રીતે સમોસા બનાવશો તો તમે બારે ક્યારેય સમોસા ખાવા નહીં જાઓ.
તો આપણા સમોસા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થાય છે. બહાર કરતાં પણ આપણે ઘરે બનાવીએ તો સુપર ટેસ્ટી એવા આપણા સમોસા બનશે. હવે આપણે પલટાવી લઈશું. આપણે આ સમોસાને ક્રિસ્પી એવા કરવાના, ખસ્તા. સમોસાનું પણ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું આપણે વણવાનું. એવી જ રીતે બીજું પણ આપણે તૈયાર કરી લઈએ. સમોસા આપણે ધીમા ગેસ ઉપર તળવાના હોય તો તમે એકલા જ તમે સાથે કોઈની જરૂર પડતી નથી અને એકલા સમોસા બનાવી શકો છો. પટ્ટી સમોસા પણ આપણે બનાવી શકીએ છીએ. એ મારી ચેનલમાં મેં અપલોડ કરેલો છે, તો તમે જરૂરથી જોજો. સમોસા તળાતા થોડીક એટલી વાર લાગે છે તો જ આપણા સમોસા ક્રિસ્પી અને મસ્ત એવા ખસ્તા બને.
હવે તમારે ગેસની ફ્લેમ થોડી ધીમી ફાસ્ટ કરવી હોય તો કરી શકો. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પકાવીશું. તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો આજે આપણે સરસ મજાનો સુપર ટેસ્ટી એવો મસાલો તૈયાર કરેલો છે. તો તમે પણ જરૂરથી આ રીતે મસાલો તૈયાર કરજો. એકદમ સરસ મસ્ત, બહાર કરતાં પણ ટેસ્ટી એવો મસાલો ઘરે બને છે. વચ્ચે વચ્ચે આપણે પલટાવીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી એવા તૈયાર થાય. તો તમે પણ જરૂરથી કમેન્ટમાં લખજો કઈ રેસીપી બનાવવી, એ આપણે સાથે મળી અને બનાવીશું અને શીખીશું. તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો. આપણા સમોસા સુપર ટેસ્ટી એવા તૈયાર થયા છે. જુઓ, કેટલા મસ્ત થયા છે. જુઓ, ક્રિસ્પી પણ બન્યા છે. હવે આપણે ફરી ગેસની ફ્લેમ ધીમી કરવાની. જો નાખો ત્યારે બબલ્સ થાય તો ગેસની ફ્લેમ બંધ કરવાની. જો અહીંયા આપણું તેલ વધારે છે, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. નહીતર તમારે 2 મિનિટ તેલને ઠંડુ થવા દેવું, પછી જ આપણે એમાં ઉમેરવા. પ્રવીણાબેન ગૌસ્વામી જય શ્રી કૃષ્ણ. પ્રફુલ્લાબેન જય શ્રી કૃષ્ણ. પ્રિયાબેન જય શ્રી કૃષ્ણ. કેમ છો? હર હર મહાદેવ. તો આજે આપણે સરસ મજાના ઘઉંના લોટના ક્રિસ્પી અને મસ્ત એવા સમોસા બનાવેલા છે. એકદમ સરસ. જો તમે આવી રીતે સમોસા કરશો તો તમારા સમોસા પણ ક્રિસ્પી જ બનશે. જો અવાજ આવે
એટલા ક્રિસ્પી આપણા સમોસા બન્યા છે. તો આપણા સમોસા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો તમે પણ મેંદાના લોટના ખાવા એના કરતાં આપણે ઘરે ઘઉંના જ લોટના સરસ મજાના ટેસ્ટી અને મસ્ત એવા બનાવી શકીએ છીએ. પ્રિયાબેન, હર હર મહાદેવ, હર હર મહાદેવ. થેન્ક યુ, થેન્ક યુ. તો આજે આપણે સરસ મજાના ઘઉંના લોટના ક્રિસ્પી અને મસ્ત એવા આપણે સમોસા બનાવેલા છે. એકદમ સરસ ક્રિસ્પી, જો મસ્ત એવા બનાવ્યા છે. હવે આપણે આ સમોસાને પલટાવી લેશું. તો અત્યારે ચોમાસામાં મેંદો ન ખવાય, ઘઉંના લોટના જ આપણે બનાવવા હોય તો બનાવી શકાય. એ પણ એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત એવા બને છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું, પણ ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. વચ્ચેની પટ્ટી આપણે જે જોઈન્ટ થતી હોય એને આપણે વધારે પ્રેસ કરવાની, નહીંતર તે તેલમાં છૂટી પડે અને મસાલો બહાર નીકળે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મીનાબેન, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સમોસા બનાવવા ઘઉંના લોટના એકદમ સરળ અને સહેલી રીતે બને છે. તો તમે પણ જરૂરથી બનાવજો. ઘઉંનો લોટને આપણે મીઠું, અજમો અને મોણ, તેલ અથવા ઘી તમે કોઈ પણ નાખી શકો. બટેટાને બાફી લેવાના અને પછી આપણે તેલ મૂકી આદુ મરચાંનો વઘાર કરવાનો. પછી આપણે જીરું, વરિયાળી, ધાણા, તીખા એને આપણે રોસ્ટ કરેલા હતા, એને આપણે મિક્સર જારમાં ઠંડુ થાય પછી એને પીસવાનું અને વઘાર કરીએ ત્યારે એમાં મસાલો નાખવાનો. એવું બધું સરસ રીતે કરી અને આપણે સરસ મજાના મસ્ત એવો આપણે મસાલો તૈયાર કરેલો છે. પછી આપણે મસાલો ચડી જાય એટલે વટાણા નાખવાના અને ઘરનો મસાલો નાખવાનો. લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર. જો તમને ખાંડ ઉમેરતા હોય, ટેસ્ટ આવતો હોય તો ખાંડ ઉમેરવી. એ બધું નાખી અને આપણે બટેટાને મેશ કરીને નથી નાખવાના, હાથની મદદથી આપણે મેશ કરીને નાખવાના. એટલે આપણા સમોસા સરસ અને મસ્ત એવા
બને છે. અને આપણે 2 મિનિટ એને રોસ્ટ કરવાનો, એટલે બટેટામાં પાણીનો ભાગ હશે તો તે બળી જાય. અને આપણા સમોસા 1 કલાક સુધી તમે રાખશો તો પણ ઢીલા પડતા નથી અને ક્રિસ્પી જ રહે છે. જેમ જેમ ઠંડા થશે તેમ તેમ આપણા સમોસા ક્રિસ્પી બનતા જશે. તો બટેટાનો ભાગમાં પાણી હોય એટલું આપણે એમાં બાળી નાખવું જોઈએ, તો જ આપણા સમોસા ક્રિસ્પી રહે. આપણે રોટલી કરતા હોય એવી સાઈઝ આપણે રાખવી. ફટાફટ તમે સમોસા તૈયાર કરી શકો છો. આપણા આ સમોસા પણ તૈયાર થઈ ગયા છે. પછી આપણે સરસ મજાના ઘૂઘરા બનાવીશું. મિત્રો, તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવી એ આપણે શીખીશું. અને તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવવી. આપણે મીઠા ઘૂઘરા, જામનગરના મીઠા ઘૂઘરા અને આપણે ખારા ઘૂઘરા બંને રેસીપી આપણે બનાવીશું. હવે આપણે આ સમોસા પણ બહાર કાઢી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને બીજા પણ ઉમેરી દઈએ. જો ફાસ એવું તેલ લાગે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરવી. તો આજે મેં તમારી સાથે સરસ મજાના સમોસા, એકદમ સરસ સુપર ટેસ્ટી એવી સમોસાની રેસીપી શેર કરેલી છે. જુઓ, મસ્ત એવા આપણા સમોસા બન્યા છે. જુઓ,
તો મિત્રો ઘઉંના સમોસા તમે એકદમ સરસ સુપર ટેસ્ટી એવા બનાવ્યા છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને 3 ને 45 મિનિટે રોજ લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે લોકોએ મારી ચેનલમાં જોઈન્ટ ના થયા હોય તો તે પાછળથી મારો વિડીયો જોઈ શકે છે. અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.